હેલો, નમસ્તે, રામ રામ. આજે આપણે 14મો દિવસ છે ટૂરનો અને આપણે આજે કેરેલા આજીમાલા પહોંચ્યા. આજીમાલા અહીંયા શંકર મંદિર છે, બહુ મસ્ત છે. આ જુઓ રસ્તો, જુઓ જબરજસ્ત રસ્તો. રાત્રે અમે અહીંયા આવ્યા હતા અને પછી બાઇક ચડાવવામાં બી વાંધા પડી ગયા હતા, એટલો ઢાળ છે. આજુબાજુ બધા વર્તા નાળિયેરીના બગીચા જ છે અને આ બંજર જમીન છે. અહીંયા બહુ મોટું શિવ સ્ટેચ્યુ છે જે હમણાં તમને આગળ બતાવીશ. મંદિરની અંદર પાર્કિંગ, અહીંયા બધા ઘર બી બહુ યુનિક છે, બહુ મસ્ત. જો લાગે છે કેરલામાં આવી ગયા હોય, કેરલા સ્ટાઇલ. મસ્ત લોકેશન છે પણ બધાના. જો ઓલરેડી તો પહોંચી ગયા છે આપણે આજીમાલા શિવ મંદિર. જો બહારથી મંદિરનો નજારો છે, આડો ફોન કરીને બતાવો, બહુ બેસ્ટ આવશે. જુઓ અહીંયા આગળ પાર્કિંગ છે, હા 2 વ્હીલર પાર્કિંગ છે. અહીંથી આગળ અંદર જવામાં 4 વ્હીલર પાર્કિંગ છે. હવે અંદર જઈને તમને બતાવીશ. હજી બહુ જોરદાર છે. આઈ થિંક મોબાઈલ અલાઉડ નથી અંદર. હું તમને બહાર આવીને બતાવીશ સ્ટેચ્યુ. ઠીક છે, સારું, ચાલો હાલો દર્શન કરો રાહુલભાઈ. હેલો, તો આપણે આજીમાલા મંદિરની અંદર આવી દર્શન કરી લીધા. બહુ શાંતિવાળો વાતાવરણ છે, એક નંબર, બહુ મસ્ત એકદમ. અત્યારે અભિષેક શરૂ હતો અને અમે પહોંચી ગયા. હવે જો આ છે મંદિર. અંદરથી બહુ નાનું મંદિર છે પણ તો બી પબ્લિક બહુ ઘણું આવે છે. બહુ અહીંયા માન્યતા છે મંદિરની. આ જો સ્ટેચ્યુ જે અહીંનું બેસ્ટ એટ્રેક્શન છે, એકદમ રુદ્ર રૂપમાં મહાદેવ. જુઓ બહુ બેસ્ટ લોકેશન છે અને બાજુમાં જ દરિયો છે. દરિયો બી તમને બતાવી દઉં. સામે કંઈક નવું ડેવલપમેન્ટ થાય છે જે જટી જેવું દેખાય છે. હા જુઓ દરિયો. સોમનાથની વાળ મિત્રો, આપણે સોમનાથમાં બી અહીંયા મહાદેવ અને દરિયા કાંઠે જ મહાદેવને પસંદ આવે છે એવું લાગે છે. જુઓ બહુ મસ્ત લોકેશન છે, એકદમ મસ્ત બીચ છે અહીંયા બાજુમાં. સારું, ચાલો ત્યાં સુધી મિત્રો મળ્યા, ટાટા.